શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ જ્યેષ્ઠ માસના વદ પક્ષની એકાદશી. યોગીની એકાદશી ક્યારે છે? તારીખ 10 જુલાઈ 2026 કે 11 જુલાઈ 2026. આ એકાદશીના મુહૂર્ત વિશે જાણીશું, પારણ વિશે જાણીશું, મહિમા વિશે. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. બોલો મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મીનારાયણ દેવની જય. મિત્રો, સનાતન ધર્મમાં એકાદશીનું ઘણું મહાત્મ્ય છે. આ એકાદશી ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે, જે મહિનામાં 2 વખત આવે છે, શુક્લ પક્ષની એકાદશી અને કૃષ્ણ પક્ષની એકાદશી. આમ વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે પુરુષોત્તમ માસ 3 વર્ષે આવે છે, ત્યારે 2 એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશીમાં યોગીની એકાદશીનું મહત્ત્વ અલગ છે. ધાર્મિક ગ્રંથ અનુસાર અત્યંત પુણ્યદાયી વ્રત આ એકાદશીનું છે, જે ભક્તોના જીવનના તમામ કષ્ટો, પાપોને દૂર કરવામાં સહાયતા કરે છે. જ્યેષ્ઠ માસમાં હનુમાનજીની ખાસ પૂજા ઉપાસના થાય છે, ભગવાન નારાયણની પણ પૂજા થાય છે. ત્યારે આ એકાદશીના વ્રતનું મહત્ત્વ વધી જાય છે. શ્રદ્ધાળુ ભક્તિભાવથી આ વ્રત કરે છે, ભગવાન નારાયણની પૂજા અર્ચના કરે છે. હવે જાણી લઈએ કે આ એકાદશી ક્યારે પડે છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર એકાદશીની તિથિ પ્રારંભ થાય છે 10 જુલાઈ 2026 શુક્રવારે સવારે લગભગ 8:10 આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 11 જુલાઈ 2026 શનિવારે વહેલી સવારે લગભગ 5:23 આસપાસ. આમ જોઈ તો એકાદશીનું વ્રત ઉદયાતિથિ અનુસાર થાય છે, પરંતુ 2 દિવસ સુધી એકાદશી પડે છે અને સૂર્યોદય તિથિ આવતી જ નથી. માટે 10 જુલાઈ 2026 કે જે સવારે સૂર્યોદય પછી એકાદશીની તિથિ પ્રારંભ થાય છે, જેને સ્માર્ત એકાદશી કહેવાય છે. આ એકાદશી સાંસારિક લોકો કરી શકે છે. બીજા દિવસે જે એકાદશી થાય છે તે સૂર્યોદય પહેલાં આવે છે, અને આ તિથિ પ્રમાણે જોઈએ તો આ એકાદશી બારસથી યુક્ત છે, વૈષ્ણવ એકાદશી કહેવાશે. હવે જાણી લઈએ કે આ 2 દિવસ પડતી એકાદશીના પારણા ક્યારે કરવાના છે. જે ભક્તો 10 જુલાઈ 2026 એકાદશીનું વ્રત કરશે, તેઓ પારણ બીજા દિવસે એટલે કે 11 જુલાઈ 2026 બપોરના લગભગ 1:50 લઈને 4:36 આસપાસ પારણ કરી શકશે. અને જે ભક્તો 11 જુલાઈ 2026 કે જે વૈષ્ણવ એકાદશી કહેવાશે, બારસથી યુક્ત શુભ એકાદશી મનાય છે, તે એકાદશીનું વ્રત કરનાર પારણ કરે. તારીખ 12 જુલાઈ 2026 સમય છે વહેલી સવારે 5:32 લઈને 8:18 આસપાસ. આમ બંને દિવસે એકાદશીનું વ્રત પડે છે, પરંતુ સ્માર્ત એકાદશી કરતાં વૈષ્ણવ એકાદશી ઉત્તમ છે. જો કે બંને દિવસમાંથી કોઈ પણ એકાદશીનું વ્રત કરી શકાય છે. સ્થાન પ્રમાણે જે એકાદશીનું વ્રત થતું હોય તે કરવું. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા થાય છે. 10મીની રાત્રિએ જ હળવું ભોજન લેવું, જેથી રાત્રિએ સારી ઊંઘ આવે. વહેલી સવારે આપણે ઉઠીએ એટલે એકાદશીનું વ્રત આરંભ થાય છે. સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું, ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે. આપણા ઘરના મંદિરમાં બિરાજમાન આપણા ઈષ્ટ દેવતાની સાથે ભગવાન વિષ્ણુની કોઈ પણ મૂર્તિ, ફોટો હોય, કોઈ પણ સ્વરૂપનો ફોટો હોય, મૂર્તિ હોય, તેની વિશેષ પૂજા થાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય, તુલસીદલ આદિથી. આજે જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે તેઓ સવારે જ આ એકાદશીનો સંકલ્પ કરી લે. એકાદશીનું વ્રત 3 પ્રકારે થાય છે. એક તો નિરાહાર, જે આપણે ભીમ એકાદશી કરીએ એ રીતે. બીજી છે ઉપવાસ કરીને, અર્થાત ચા, દૂધ, કોફી, ફલ ફલાદી લઈ શકીએ છીએ. ત્રીજી એકાદશી છે જો આપણું શરીર સાથ ન આપતું હોય અને છતાં એકાદશીનું વ્રત કરવું છે, તો એક ટાઈમ સાત્વિક ભોજન કરીને આ વ્રત થાય છે. રાંધેલો ભાત કે પછી લસણ, ડુંગળીનો ત્યાગ કરવો. એકાદશીના દિવસે આપણે જે સંકલ્પ કર્યો છે તે સંકલ્પ છોડવાનો પણ હોય છે. બીજા દિવસે પારણ કરવાનું હોય છે. પારણમાં પણ આપણે
ભગવાનની પૂજા કરીને દાન પુણ્ય કરવાનું હોય છે. પશુ પક્ષી આદિને, જરૂરિયાતમંદને, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે. મંદિરે જઈને પૂજા વિધિ સંપન્ન કરી શકાય છે. આજે ભારે ભોજન કે તામસિક ભોજન ન લેવું. જો આપણે એકાદશીનું વ્રત ના કરતા હોય તો, જેમ કે મસૂરની દાળ છે, ઘઉં છે, જવ છે, રીંગણા છે, તેનું સેવન નિષેધ મનાય છે. કારણ કે આ તિથિ તે ઘણી સેન્સિટિવ તિથિ છે, પ્રભાવશાળી તિથિ છે, આપણા મન ઉપર અસર કરે છે. એટલા માટે આજે શુદ્ધ વિચાર રાખવા, કોઈની નિંદા કુથલી ન કરવી, ગુસ્સો ન કરવો. આજે વ્રત થાય કે ન થાય, ભગવાનની સેવા, પૂજા, મંત્ર જાપ 1000 ગણું ફળ આપે છે. આ ઉપરાંત આજે ગીતાજીનો પાઠ છે, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે, તે કરી શકાય છે. તુલસી માતાજીની સામે દીપદાન સવાર સાંજ કરવું અને પીપળાના વૃક્ષનું પૂજન થાય છે, પ્રદક્ષિણા થાય છે, જેથી મનની ચિંતાઓ દૂર થાય, શારીરિક માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે. કારણ કે એકાદશીનું વ્રત તે આપણા કુંડળીમાં રહેલ ચંદ્રગ્રહને મજબૂત કરે છે. અને જો મન અશાંત રહેતું હોય તો આજે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવો કે સાંભળવો ઉત્તમ મનાય છે. આજે ભગવાનની પ્રતિમા કે ચિત્રનું આપણે વિધિવત પૂજન કરીએ અને મંત્ર જાપ અવશ્ય કરીએ. આખો દિવસ સંયમ આચાર નિયમનું પાલન કરીએ. એવું કહેવાય છે કે જે બહેનો પરણેલી છે તેઓ પોતાના પતિની આજ્ઞા લઈને એકાદશીનું વ્રત કરે તો ઉત્તમ મનાય છે, શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે અને દ્વાદશીના દિવસે તુલસી પત્ર તોડવા નિષેધ મનાય છે. પરંતુ પૂજા માટે જો આપણે ભૂલી ગયા હોય આગળથી તુલસી પત્ર તોડવાના, તો ભગવાનની પૂજા માટે 2 તુલસી દલ તોડી શકાય છે, પોતાના ઉપયોગ માટે નહીં. એકાદશીના દિવસે ચોખા ખાવા નિષેધ મનાય છે. કારણ કે એકાદશીની તિથિના દિવસે ચોખામાં પાપ સમાયેલું છે એવું વિધાન શાસ્ત્રમાં બતાવેલું છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો રાંધેલો ભાત ખાઈએ તો આળસ થાય તો ઊંઘ આવે. અને એકાદશીના વ્રતમાં દિવસે ઊંઘાતું નથી. રાત્રિએ પણ 12 વાગ્યા સુધી જાગરણ થાય તો ઉત્તમ છે. પહેલાંના જમાનામાં આખી રાત જાગરણ થતું હતું. માન્યતા છે કે એકાદશીના નિયમનું પાલન કરવામાં આવે તો પૂર્ણ ફળ લાભ પ્રાપ્ત થાય છે. એકાદશીના પારણમાં શ્રદ્ધાપૂર્વક જરૂરિયાતમંદને દાન કરવું. પદ્મ પુરાણમાં બતાવ્યું છે કે એકાદશીના દિવસે જો દાન પુણ્ય કરવામાં આવે તો મનુષ્યનું કલ્યાણ અવશ્ય થાય છે. એકાદશી કેવલ ઉપવાસ માત્ર નથી, પરંતુ આત્મસંયમ, ભગવાન વિષ્ણુ પ્રતિ સમર્પણ, પુણ્ય કર્મોની શીખનું પર્વ છે. માન્યતા છે કે પૂરી શ્રદ્ધા ભક્તિથી જો આ વ્રત કરવામાં આવે તો જીવનમાં સુખ શાંતિ સકારાત્મક ઉર્જા બની રહે છે. એકાદશીનું વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય તો 5 દિવસે પૂજા થાય છે, નહીતર માત્ર વ્રત થાય છે. સંકલ્પ કરેલો હોય 5 દિવસ પછી દાન પુણ્ય કરી શકાય છે. જો ઘરમાં સૂતક હોય તો પણ વ્રત થાય છે, પૂજા થતી નથી. એકાદશીના દિવસે પિતૃ તર્પણ અથવા પિતૃ નિમિત્તે દાન પુણ્ય પણ કરી શકાય છે. એકાદશીનું ફળ અર્પણ કરી શકાય છે. ગીતાજીના 18 અધ્યાયમાંથી કોઈ પણ એક અધ્યાય સાંભળીને પિતૃઓને એ અધ્યાયનું ફળ દાન પણ કરી શકાય છે, જેમ અમાવસ્યામાં કરીએ છીએ. એમાં વદ પક્ષની જે એકાદશી છે મહિનાની, તે પણ ઉત્તમ ફળ આપનારી છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય ગાય માતાની સેવા અવશ્ય કરવી. જે આપણે કાર્ય કરીએ છીએ તેમાં ફળની આશા ન રાખીએ, પરંતુ શુભ કાર્ય અવશ્ય કરીએ. જેવું આપણે કર્મ કરીશું એ રીતે ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. એ જ પ્રકૃતિનો નિયમ છે. માટે જે ભક્તો નિયમમાં રહે છે, કુદરતના સાનિધ્યમાં રહે છે, પ્રભુની નજીક રહે છે. ઉપવાસનો અર્થ થાય છે પ્રભુની નજીક રહેવું. વ્રત થાય કે ન થાય, ભૂખ્યા રહેવાય કે ન રહેવાય, ચિંતા ન કરવી. માત્ર મનથી પ્રભુનું સ્મરણ કરતા રહેવું, મનમાં પ્રભુને બિરાજિત કરવા, ધર્મમય જીવન જીવવું, આપણી ફરજ બજાવવી. એનાથી પણ વ્રતથી વધુ પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. અને આજે ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવા માટે કોઈ પણ આપણા ઈષ્ટમંત્રનો જપ 108 વાર કરી શકાય છે. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય.
મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.